करोति कल्याणम आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीपकाय नमोस्तुते। श्री एस.एस. गंधा साहब कोषाध्यक्ष श्री एक राजयोग है ये साबित કર્યું। योग शब्द संस्कृत युद्ध धातु परથી ઉતરી આવેલ છે। એનો અર્થ છે જોડાણ, મિલન, મેળાપ અથવા તો સંયોગ। ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ, આત્માનું પરમાત્મા સાથે જોડાણ, એનું નામ યોગ। તો યોગના મુખ્યત્વે 4 માર્ગો છે: ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ અને રાજયોગ। શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ કર્મસુ કૌશલમ, कोई पण कर्म में कुशलता प्राप्त करवी एनु नाम ज योग छे। हवे सर्व योग साधको पोतानी जग्या पर धीमेथी ऊभा थशे। बंने पग वच्चे 2 થી 2.5 फूट जेटલું અંતર રાખવાનું છે, જેથી સ્ટેમિના રહે, ચક્કર ના આવે। બંને હાથ છે કમર પર, બંને હાથ કમર પર। હવે શ્વાસની ક્રિયા સાથે આપણે અહીંયા યોગ કરીએ છીએ, એટલે શ્વાસની ક્રિયા જે છે એને મુખ્ય માનવામાં આવે છે। તો શ્વાસને આપણે પહેલા શ્વાસ ભરીશું। એ રીતે ફરીથી શ્વાસ ભરીને છોડતા છોડતા નીચે તરફ ફરીથી श्वास बढ़ता बढ़ता पाछड़ तरफ शोल्डर ने काम करता है जिसे माथू नमाવીશું। ફરીથી ગમે ડાઈ બાજુએ વાળવાનું છે। તો આપણે જે હડપજી છે એ બંને શોલ્ડર તરફ વળશે। તો ફરીથી શ્વાસ કરીશું અને શ્વાસ છોડતા છોડતા રેચક કરતા કરતા આપણી જમણી બાજુએ ધીમે ધીમે સ્નાયુઓને ઝડપ ના આવે તે જમણી બાજુ ઘુમાવીશું। જમણી બાજુએ આપણું દાઢી છે એ શોલ્ડરને ટચ થાય તે ઘુમાવવાની છે। શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવીશું। ફરી श्वास भरीने પોતાની ડાઈ બાજુએ શોલ્ડરને દાઢી ટચ થાય એ તે સ્થિતિમાં આવીશું। હવે ગરદનને મસ્તકને ઘુમાવવાનું છે। તો પોતાની કેપેસિટી પ્રમાણે ઘુમાવવાનું અને ધીમેથી હળવેકથી। તો ફરીથી શ્વાસને રેચક કરીશું, પૂરક કરીશું અને કુંભક કરીને ધીમે ધીમે
રાઈટ ટુ લેફ્ટ જમણેથી ડાબી બાજુએ મસ્તકને ધીમે ધીમે ઘુમાવીશું. શોલ્ડર રોટેશન એમાં બંને હાથના જે ઓગળા છે એ આપણા શોલ્ડર ઉપર બંને હાથના અને પ્રથમ પોચ આવર્તન રાઈટ ટુ લેફ્ટ એટલે બંને કોણી આગળ તરફ સ્પર્શે એકબીજાને રીતે લેવાના છે સીધા. તો પોચ આવર્તન આગળ તરફ કરીશું આપણે. બંને કોણી છે છાતી આગળ સ્પર્શ अपने मन को हैंडल ફરીથી પ્રાણની સૂક્ષ્મ ક્રિયા મૂળ સ્થિતિમાં આવીશું એ પૂરી કરીએ છીએ. બંને હાથ આગળ તરફ લંબાયેલા, હથેળીઓ શોલ્ડરને સમાંતર, હાથ સીધા. શ્વાસ ભરવાનો છે. શ્વાસ છોડતા છોડતા ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા કરવા માટે આપણે નીચે આવવાનું છે. ધીમે ધીમે નીચે આવવાનું છે. ઉભરક બેઠક લેવાની છે. ધીમે ધીમે ભીતરમાંથી વળવાનું છે. ભીતરમાંથી વળવાનું છે. અપર બોડી સ્ટ્રેટ રહેવું જોઈએ. ફરીથી શ્વાસ લેતા લેતા થવાનું છે. ફરીથી શ્વાસ લેવાનો છે. और